નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। જૂનાગઢ વિસ્તારના આહિર અગ્રણી અને રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા જવાહર ચાવડાએ ફરી એકવાર રાજકારણમાં ભારે ઉથલપાથલ મચાવી દીધી છે। જી હા, આના અગાઉ કમળનું નિશાન હટાવી ચૂકેલા જવાહર ચાવડા હજુ પણ બાગી તેવરમાં જોવા મળી રહ્યા છે। મૂળ કોંગ્રેસી રહેલા જવાહર ચાવડા પહેલા પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખ માંડવિયા સામે બે હાથ કર્યા બાદ હવે જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ સામે ગંભીર આક્ષેપનો મારો ચલાવ્યો છે, જેને લઈને જવાહર ચાવડાએ પીએમ મોદીને એક પત્ર લખ્યો છે, જેમાં તેમને જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ પણ ઘણા બધા ગંભીર આક્ષેપ લગાવ્યા છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે જવાહર ચાવડાએ આ પત્રમાં એવું લખ્યું છે કે સત્યનો હંમેશા વિજય થાય છે। આ કથા છે જૂનાગઢ શહેરની 9 વર્ષની વ્યથાની। આપણા શિસ્તથી વરેલા પક્ષમાં કેટલાક નિયમો છે, જેમ કે એક વ્યક્તિ એક હોદ્દો, 3 વર્ષનો કાર્યકાળ વગેરે। આમ તો આ નિયમો દરેક કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને સમાન રીતે લાગુ પડતો હોય છે, પરંતુ જૂનાગઢમાં તેમાં અપવાદ છે। જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ છેલ્લા 9 વર્ષથી હોદ્દા પર છે અને આ સ્થાન પર રહીને તેમનો દુરુપયોગ કરીને બીજા સ્થાન પણ પ્રાપ્ત કર્યા છે। આ સાથે જવાહર ચાવડાએ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું કે કિરીટ પટેલ એક સાથે 3 હોદ્દા ભોગવી રહ્યા છે। એટલે કે કિરીટ પટેલ ભાજપના જૂનાગઢ જિલ્લા પ્રમુખ પદ તો છે જ, તેમજ બેંકમાં પ્રમુખ અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં પ્રમુખ એમ 3 જવાબદારી નિભાવી રહ્યા છે। એટલું જ નહીં, કિરીટ પટેલ 2 જિલ્લાના 3 તાલુકાઓના યાર્ડમાં પ્રમુખ પદ પણ ભોગવી ચૂક્યા છે। આજે હું હિંમતભેર આપને આ પત્ર મારફતે રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો છે। આ પત્ર મારફતે ફક્ત એટલો જ આશય છે કે આપ સુધી આ વાત પહોંચે, જેથી આ માણસનો જે ગુનાહિત બેદરકારી અને ભ્રષ્ટાચારના કારણે ભાજપ જેવા પક્ષ સામે કોઈ આક્ષેપ ન કરે। આમ તો આ વાતથી આખા જૂનાગઢની પ્રજા જાણે છે કે ભાજપ સામે રોષ પણ ઠાલવે છે। અમારી સમસ્યા અને પીડા એ જ છે કે ભાજપ પ્રમુખ જો આવા કૃત્યો કરે તો પ્રજાની વચ્ચે કયા મોઢે જવું, પ્રજાનો સામનો કેમ કરવો। જો કે આના સાથે જ તેમને અગાઉ કરેલી રજૂઆતની 5 ફરિયાદો પણ જોડી દીધી હતી। આ પત્ર જાહેર થતા હવે આરોપ પ્રત્યારોપનો દોર પણ શરૂ થઈ ગયો છે। આના કારણે રાજ્યમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે અને હાલ જવાહર ચાવડાએ જે નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને આ પત્ર લખ્યો છે, તેનાથી શહેર ભાજપના અનેક કાર્યકર્તાઓના પેટમાં જાણે કે તેલ રેડાઈ ગયું છે। આ અંગે ખબરો એવી મળી રહી છે કે સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ જવાહર ચાવડા પર આક્ષેપ કરતા કહ્યું કે ચાવડા એ કોંગ્રેસના હતા ત્યારે પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હતા અને હાલ પણ તેઓ આવું જ કરી રહ્યા છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।